હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે પાણી ઉમેર્યા વગર જ બજારમાં મળે તેવા એકદમ કડક સિંગોડા બાફવાની રીત બતાવીશું। તો ફક્ત 5 જ મિનિટમાં તમારા સિંગોડા બફાઈને તૈયાર થઈ જશે અને ખાવામાં એકદમ મીઠા લાગશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં તો સિંગોડા બાફવા માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા કાચા સિંગોડા લઈ લીધા છે। તમે વધારે ઓછા તમને પસંદ હોય એટલી ક્વોન્ટિટીમાં સિંગોડા બાફીને તૈયાર કરી શકો છો, તો પણ એકદમ ઝડપથી તમારા સિંગોડા બફાઈને તૈયાર થઈ જશે। અને બધા જ સિંગોડાને 3 થી 4 વાર એકદમ સરસ રીતે મસળીને આ રીતે મેં તેને ધોઈ લીધા છે, એટલે જ્યારે આપણે તેને બાફીશું ત્યારે કુકર બિલકુલ પણ કાળું નહીં પડે। તો એકદમ સરસ તમારે પહેલાં સિંગોડાને ધોઈને સાફ કરી લેવાના છે। અને અત્યારે આપણા સિંગોડા કાચા જ છે, તો હવે આપણે તેને બાફીશું। તો અહીંયા મેં આ રીતનો એક નેપકિન લઈ લીધો છે, વધારે જાડો પણ નહીં અને વધારે પાતળો પણ નહીં, એ રીતનો તમારે નેપકિન લેવાનો। અને નેપકિનને મેં પાણીમાં ડૂબાડીને એકદમ હલકા હાથેથી તેને નીચોવી લીધો છે। તો નેપકિન તમારો ભીનો હોવો જોઈએ અને આપણે જે સિંગોડા બાફવા માટે લીધા છે તે પણ આ રીતે ધોયેલા એટલે કે થોડાક ભીના હોવા જોઈએ। તો બધા સિંગોડાને આપણે આ રીતે નેપકિનમાં ઉમેરી દઈશું અને તેના ઉપર આ રીતે આપણે મીઠું ઉમેરીશું। તો મીઠું નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ તમે આ રીતે થોડુંક મીઠું ઉમેરશો તો ખાવામાં સિંગોડા છે તે એકદમ સરસ મીઠા લાગશે। તો બધા સિંગોડા ઉપર આપણે આ રીતે થોડું મીઠું છાંટી દઈશું। નેપકિન અને સિંગોડા બંને તમારા ભીના હોવા જરૂરી છે। નેપકિન તમારે કોરો બિલકુલ પણ નથી રાખવાનો। અને હવે આ રીતે ચારે બાજુથી આપણે નેપકિનને ઉઠાવી લઈશું। અહીંયા તમારે પોટલી બિલકુલ પણ નથી બાંધવાની, આ રીતે ફક્ત નેપકિનને તમારે ભેગો જ કરવાનો છે। અને આ રીતે ભેગો થઈ જાય એટલે હવે આપણે એક પ્રેશર કુકર લઈશું અને એકદમ ધ્યાનથી આપણે આ રીતે પોટલી છે તે કુકરમાં ઉમેરીને આ રીતે રૂમાલથી તેને ઉપરથી ઢાંકી દઈશું। અને હવે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલ વગાડીશું। તો ફક્ત 2 જ વિસલમાં આપણા સિંગોડા છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ જશે। 2 વિસલ થઈ જાય એટલે પ્રેશર બધું જ આપણે આ રીતે કુકરમાંથી નીકળવા દઈશું અને ઢાંકણ ખોલીને હવે આપણે સિંગોડા ચેક કરી લઈશું। તો અત્યારે આપણો જે નેપકિન છે તે એકદમ ગરમ છે। તો ડાયરેક્ટ જ હવે આપણે તેને એક આ રીતે મોટી સ્ટીલની પ્લેટમાં રૂમાલ સહિત જ સિંગોડાને ઉમેરી દઈશું। તો સિંગોડાને આપણે પહેલાં સારી રીતે મસળીને ધોઈ લીધા હતા, એટલે નેપકિન અને કુકર બંને વધારે બ્લેક બિલકુલ પણ નહીં થાય। અને હવે આ રીતે એકદમ ધ્યાનથી આપણે બધા જ સિંગોડાને રૂમાલમાંથી નીકાળી લઈશું। જો તમને વધારે ગરમ લાગતું હોય તો તમે ચીપિયાનો ઉપયોગ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા બધા જ સિંગોડા એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને હાથથી ટચ કરીને કટ કરી શકીએ એટલા ઠંડા થાય ત્યાં સુધી આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું। અને હવે લગભગ 10 મિનિટ જેવું થઈ જાય એટલે હવે આપણે સિંગોડાને કટ કરી લઈશું। તો આ રીતે આપણે ચારે બાજુથી પહેલાં છાલને અલગ કરી લઈશું અને ત્યાર પછી બીજી છાલ એકદમ આસાનીથી હાથની મદદથી જ અલગ થઈ જશે। તો બજારમાં જે સિંગોડા મળતા હોય છે તે ખાવામાં એકદમ સરસ કડક અને મીઠા હોય છે। તો જો તમે આ રીતે બાફીને તૈયાર કરશો તો તમારા સિંગોડા પણ એકદમ બજારમાં મળે એવા જ બનીને તૈયાર થશે। તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ કડક આપણા સિંગોડા બફાઈને તૈયાર થયા છે। હવે આપણે કટ કરીને પણ ચેક કરી લઈશું। તો શિયાળાની સિઝનમાં સિંગોડા ભરપૂર પ્રમાણમાં આવતા હોય છે અને સિંગોડા શરીર માટે પણ ઘણા ગુણકારી છે। તો તમે એકવાર આ રીતે ઘરે સિંગોડા બાફીને જરૂરથી તેને ટ્રાય કરજો, ખાવામાં એકદમ સરસ મીઠા લાગશે। તો હવે બધા સિંગોડાને આપણે આ રીતે કટ લગાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે વચ્ચેથી તમે તેને કાપશો તો પણ એકદમ આસાનીથી સિંગોડા છે તે અલગ થઈ જશે। તો બધા સિંગોડાને આપણે કાપીને હવે પ્લેટમાં લઈ લઈશું। તો તમે ક્યારે આ રીતે સિંગોડા ના બાફ્યા હોય તો એકવાર આ રીતથી સિંગોડા જરૂરથી બાફીને ટ્રાય કરજો। ફક્ત 5 જ મિનિટમાં તમારા સિંગોડા છે તે બફાઈને તૈયાર થઈ જશે। તો આજની મારી સિંગોડા બાફવાની રીત તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવશે। થેન્ક યુ ફોર વોચિંગ।